મારું નામ પવન સોની, અમદાવાદથી. આ મારા મમ્મી છે રીટાબેન સોની. મારી મમ્મીને મતલબ મારા મોટાબેન લંડન રહે છે. 2 વાર મતલબ લંડન જવા માટે મારી મમ્મીએ વિઝા માટે મૂક્યા હતા, પણ રિજેક્શન આવ્યું હતું. મતલબ લંડનના વિઝા મળ્યા નહોતા. પછી ધીરે ધીરે હું અહીંયા આવતો થયો. પછી મમ્મીએ વિડીયો જોયા, પછી મમ્મીને શ્રદ્ધા બેઠી અને મમ્મીએ પછી 11 રવિવારની માનતા માની. 11 રવિવાર પૂરા કર્યા. એની વચ્ચે મમ્મીને મતલબ વચ્ચે એક રાત એવી બીક લાગી કે બેંક બેલેન્સ નથી, કશા કાગળિયા બરાબર નથી અને મારા વિઝા નહીં આવે એમ કરીને વિચારીને સૂઈ ગઈ. તો મા રાતે એને સપનામાં આવ્યા અને સપનામાં આવી અને માએ એવું કીધું કે તું મારા 1000 દીવા માન, તારા વિઝા હું લઈને આવીશ. અને પછી મમ્મીની એકદમ આંખ ખુલી ગઈ. તો સવારે 5 વાગ્યાનો સમય થયો હતો. મમ્મીએ મતલબ દીવા માન્યા અને પછી થોડા ટાઈમમાં એના મતલબ વિઝા આવ્યા. પણ અમે વિઝા લેવા બી ગયા ત્યારે એક મતલબ ચમત્કાર થયો. વચ્ચે મતલબ કેવું મહાકાળી માતાજી, અંબાજી માતાના બધાના મંદિર આવતા હતા, પણ જ્યાં વિઝાની ઓફિસ આવે ને એની થોડેક જ આગળ મતલબ એક નવું મંદિર બનતું હતું, બહુચર મેરડી ધામ. બહુચર મેરડી ધામ. બરાબર. એટલે આગળ તમે 2 વખત ટ્રાય કર્યા હતા, પ્રયાસ કર્યા હતા? 2 વાર ટ્રાય કર્યા હતા, ફેલ ગયા હતા. હા. પછી તમે માતાજીની પ્રાર્થના કરી વિઝા હા. માટે. હા. તો માતાજી સપનામાં આવીને તમને શું કીધું? એમને માઈક આપો. કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતાજી સપનામાં? હા, એટલે માતાજી મને સપનામાં આવીને કીધું કે બેટા તું ચિંતા ના કર, તારા વિઝા આવી જશે, તું મારા 1000 દીવા કરી જજે કે આવીને કે. એટલે આંખ ખોલી જોયું ને તો સવારે 5 વાગ્યા હતા. અને બીજા જ રવિવાર હું ભરવા આવી અને મારા ગુરુવારે વિઝા આવી ગયા લંડનના. લંડનના ભલે રામ ગાડી લંડન જઈને ભૂલી ના જતા પણ પાસ ભલે. મા સિવાય મને બી તમે પરચો આપ્યો હતો. મારા લગ્નના 7મા મહિને મને GBS કરીને બીમારી થઈ હતી. એ બીમારીમાં મારા હાથ અને પગ બંને જતા રહ્યા હતા. કામ કરતાં અચાનક જ બંધ થઈ ગયા હતા. તો ઘણી મતલબ પ્રોબ્લેમ હતી. ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ 9 મહિના તો એને પથારીમાંથી ઊભા થતા થશે અને 1.5-2 વર્ષે કદાચ ચાલતો થાય. એ બી કેવું 2-3 જણા પકડે તો ના, શક્યતા નહીં. લાખે એક જ જણને આ બીમારી થાય છે. અને બીમારી મને લગ્નના 7મા-8મા મહિના થઈ ગઈ હતી. મારા એક મિત્રને સપનામાં બહુચર માતા આવ્યા હતા અને બહુચર માતાએ યુટ્યુબ ચેનલ એને કીધી કે તો આ યુટ્યુબ ચેનલ ખૂંખાર મેરડીની છે જો. એણે બીજે દિવસે સવારે ખૂંખાર મેરડીની મતલબ ચેનલ જોઈ, એની અંદર બધા વિડીયો જોયા, એને શ્રદ્ધા બેઠીને એણે મારા માટે માનતા માની કે જો મારા ભાઈબંધને સારું થઈ જશે તો હું માં દર્શન કરવા માટે લઈશ. અને પછી મને માં મતલબ જે વસ્તુ 9-10 મહિને માણસ પથારીમાંથી ઊભો થાય એ હું 1 મહિનામાં ઊભો થઈ ગયો હતો. અને જે 1.5-2 વર્ષે માણસ ચાલતો થાય એ હું 3 મહિને ચાલતો થઈ ગયો હતો. એ નથી આવ્યા. એ એમના મમ્મી સાથે આવીને દર્શન કરીને જાય છે. અત્યારે એવું હતું કે એના ઘરે કોઈ માનતું નહોતું. અત્યારે એના ઘરે આખો ફ્લેટ આવે છે અહીંયા દર્શન કરવા માટે. એને સપનામાં બહુચર માતા આવ્યા હતા. યુટ્યુબ ચેનલ બતાવી હતી બહુચર માતા. બારેજા છે એની મતલબ યુટ્યુબ એને બી ખબર નહોતી. ના, એ બી જાણતો નહોતો. એને સપનું એ બહુચર માતાનો ભગત છે અને સોલંકી છે. બહુચર માતાના કુળદેવી છે અને બહુચર માતામાં શ્રદ્ધા એને ઘણી છે. તો એને રાતે સપનામાં માતાજી આવ્યા અને માતાજી યુટ્યુબ ચેનલ બતાવી. એણે બીજે દિવસે સવાર ઉઠીને બધા વિડીયો જોયા. તો વિડીયો જોયો તો એને મજા આવી. તો એણે પછી મારા માટે માનતા માની. મને મહિનાની અંદર હું ઊભો થઈ ગયો અને 3 મહિનામાં ચાલતો થઈ ગયો. અને ડૉક્ટરો કહેતા હતા 1.5 વર્ષે તો એ ખાલી ચાલતો થશે. આજે 1.5 વર્ષે હું બધું જ કામ કરી શકું છું. કોઈ મને ના કે મને GBS કરીને એક બીમારી બી થઈ ગઈ હતી. એવું મને માતાજીનો ચમત્કાર છે ને મને માની અને માં તમારો કોટી ધન્યવાદ એ માટે. આજે લાખો એવા ભૂલા પડેલા છોકરા હતા જેમાં કુળદેવીને ભૂલી ગયા હતા. આજે હજારો પેઢીની કુળદેવી તમારા માટે એટલો બધો આશીષ, એટલું બધું એને હરખ છે તમારા માટેમાં કે લાખો દીકરાઓને તમે કુળદેવી ના કર્યામાં. એમાં હું પણ આવ્યો માં કે મારી કુળદેવી એટલી પ્રસન્ન હતી. મારા કુળદેવીને દર્શન કરવા ગયો ત્યારે એટલા પ્રસન્ન હતા કે મારો છોકરો આવ્યો. એટલે માં એક સપનું હતું તમારા ચરણ મતલબ મારે નમવું હતું માં. શું કરજે માં. રાવ માં હું અભય છું.